તો મિત્રો આજે આપણે આવી ગયા છે સાળંગપુર, વાગી ગયા છે સવારના 5 અને આપણે સાળંગપુર આવે છે. લોબી લાઈન છે, એટલું બધું પાર્કિંગ છે. હજુ દિવસ ઉગ્યો નથી તો હજુ થોડીક વાર આપણે ફરશું ને પછી હું તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ. કિંગ ઓફ સાળંગપુર, સાળંગપુરના હનુમાન દાદા તમે જોઈ શકો છો. મોટી પ્રતિમા અહીંયા બનાવેલી છે. બતાવશું તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે અને હું તમને આજે કરાવવાની છું હનુમાન દાદાના સાળંગપુર દર્શન. તો મિત્રો તમે આપણે 4 વાગ્યાના આવી ગયા હતા પણ હજુ સુધી મંદિર ખુલ્યું ને 5:30 વાગે એ લગભગ આરતી થવાની છે. પબ્લિક તમે જોઈ શકો છો, ધીમે ધીમે પબ્લિકની સંખ્યા વધશે. અને આજે તો રવિવાર છે, કાલે શનિવારે તો અહીંયા આપણને પગ મૂકવાની પણ જગ્યા ના મળે. પણ આજે આપણે રવિવારે આવ્યા છે કારણ કે અમે તમને બતાવી શકીએ. તો અત્યારે દ્વાર નથી ખુલ્યા પણ તમે પબ્લિક જોઈ શકો છો અને વિડીયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા રહેજો તો હું તમને ભગવાનના દર્શન કરાવીશ. તો મિત્રો કોણ કોણ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા આવ્યું છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને. તમે અમારા ફેસબુક પેજ પર નવા હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરતા રહેજો. તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરવા સાળંગપુર આવી ગયા છે. રમીલાબેન, જયુ, મમ્મી, ચાસીબેન, ઈશ્વરભાઈ બધા જ આપણે દર્શન કરવા આવ્યા છે. 5:30 વાગે મંદિર ખુલશે અને ભગવાનની આરતી થશે એટલે હું તમને દર્શન કરાવીશ. અને દરવાજો ખુલી ગયો છે ને હવે આપણે જઈશું. સાળંગપુરનો વિડીયો બનાવ્યો કારણ કે તમે એવું મશીન મૂકી શકે જેટલા પૈસા નાખશો એટલું તેલ ચડશે. એ વિડીયો આપણે પહેલા પણ બનાવ્યો હતો. તો આજે આપણે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા ને તો હું તમને રૂબરૂ મશીન બતાવું કે ખરેખર આવું મશીન છે. તો આપણી જોડે 20 રૂપિયા આપણે જો મિત્રો છે ને આપણે 20ની નોટ નાખીને તો ભગવાનને એટલું તેલ ચડ્યું. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો.
છે